કરીશું સુરતના સમાચારથી। સુરતના રસ્તાઓ પર દોડતી બીઆરટીએસ બસ હવે સુવિધા નહીં પણ સંભવિત દુર્ઘટનાનું કારણ બનતી જાય છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડતી હોવાનો એક વિડીયો વાયરલ થયો। બસમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। સવાલ એ છે કે આવી બેદરકારી માટે જવાબદાર કોણ? આ દ્રશ્યો સુરતના છે, જ્યાં બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડતી જોવા મળી। જાગૃત નાગરિકે બસના ટાયરની ગંભીર ખામીનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। ટાયર સંપૂર્ણ ફાટેલું હોવા છતાં ડ્રાઈવરે બસ અટકાવી નહીં। બસમાં બેઠેલા દરેક મુસાફરના જીવ પર જોખમ ઊભું થયું। નિયમ મુજબ બીઆરટીએસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં જરાય ખામી જણાય તો તરત બસ ડિપોમાં મોકલવાની ફરજ પડે, પરંતુ અહીં તો ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા। આશ્ચર્યની વાત એ છે કે ડ્રાઈવરે સ્વીકાર્યું કે ઘણી બસો ફાટેલા ટાયર પર જ દોડે છે। इनको कोई नुकसान हो गया है, टायर फटे या पलटी हो गया गाड़ी? मैं सर बोल रहा हूँ, जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहा है। हम बोल से सर जितना गाड़ी है ना सब ऐसा है, हाँ एक ही एक टायर में चल रहा है। એક એક ટાયર માં ચાલે। એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ। જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે, પણ કઈ વાંધો નહીં, હવે જોઈ લઈશું। ડ્રાઈવરના નિવેદન બાદ અનેક ગંભીર સવાલો ઊભા થાય છે। શું મુસાફરોના જીવની કોઈ કિંમત નથી? શું કોન્ટ્રાક્ટર ખર્ચ બચાવવા સલામતી સાથે સમાધાન કરે છે? ફાટેલા ટાયર પર બસ કેમ દોડાવવામાં આવી રહી છે? મેન્ટેનન્સની જવાબદારી કોની છે? મુસાફરોની સલામતીનું શું? કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? નાગરિકોના આક્ષેપ છે કે બસનું નિયમિત મેન્ટેનન્સ થતું જ નથી। સામાજિક અગ્રણી પણ મનપા અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। ઉપર અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે। નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ પડી છે, જે એવી બसेस હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી, પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી। આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશું, પરંતુ કોઈ ઘટના નહીં બને। કોઈ ઘટના બનશે તો એની મારે તો ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે। તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં। અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દીધી। તો બસની બેદરકારી સામે આવ્યા બાદ ટીવી9ની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું। અલગ અલગ રૂટ પર દોડતી ઘણી બીઆરટીએસ બસોની તપાસ કરી। રિયાલિટી ચેકમાં ઘણી બસો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી। ક્યાંક ટાયર ઘસાયેલા તો ક્યાંક બોડી ડેમેજ જોવા મળ્યું। આવી બસો ગમે ત્યારે સુરતના નાગરિકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। સુરત શહેર એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પણ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવે તો તેની સ્થિતિ કંઈક અલગ જોવા મળતી હોય છે। સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોય છે। ત્યારે સુરત સિટી બસની જે હાલત તમને જે બતાવી રહ્યા છે, અંદરના આ દ્રશ્યો છે, આ દ્રશ્યો જે રીતે જે બતાવી રહ્યા છે કે ગંભીર સ્થિતિ કેટલી હશે, તમામ વસ્તુ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। અહીંયા આજે મૂકવા માટે પથ્થરનો ઉપયોગ કરવો પડે છે, જે રીતે જોઈ શકાય છે। આ તૂટેલી હાલતમાં અહીંથી તમને રસ્તો પણ દેખાશે, અહીંથી તમને જે બતાવી રહ્યા કે અંદર રસ્તો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આવી બસોની અંદર જે મુસાફરી કરતા હોય છે, જ્યારે કોઈ પણ દુર્ઘટના બને ત્યારબાદ અધિકારીઓ છે તે જાગતા હોય છે અને કાર્યવાહીની વાતો કરતા હોય છે। જો પહેલેથી જ જો સિટી બસ જો મેન્ટેન કરવામાં આવે તો કોઈ દુર્ઘટના ન બને, પણ મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે જાડી ચામડીના અધિકારીઓ છે આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી। ત્યારે જોવાનું રહ્યું કે આ રીતની જે આ તમને જે બતાવી રહ્યા છે આ કેવી સ્થિતિ છે, કેવી હાલત હશે। આ તમામ વસ્તુ જે છે તે ખુલ્લી છે। જ્યારે કોઈ દુર્ઘટના બને, શોર્ટ સર્કિટ થાય ત્યારે તેની પાછળ જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે।
તે ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો મનપાએ રાબેતા મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, પણ અગાઉ પણ આવા આશ્વાસનો મળ્યા છે. સવાલ એ છે કે શું આ વખતે ખરેખર પગલાં ભરાશે? સુરત શહેરની અંદર એક જાગૃત નાગરિકે સુરતમાં જે ફરતી બ્લુ સિટી બસની હાલત જે બતાવી હતી કે એક ટાયર ઉપર જ્યારે બસ જે ફેરવવામાં આવી રહી હતી, ત્યારબાદ TV9 દ્વારા તમામ બસોની જે રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ત્યારે દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે કોન્ટ્રાક્ટરોને જે બસ જે આપી દેવામાં આવે છે તેનું પૂરતું મેન્ટેનન્સ ન થવાના કારણે બસની સ્થિતિ કંઈક આવી જોવા મળતી હોય છે. જે તૂટેલી હાલતમાં અનેક બસો છે તે ફરતી જોવા મળી રહી છે. લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે. દરેક સ્થિતિ છે કંઈક ને કંઈક તૂટેલી બસોનું જોખમ મળતું છે. અંદરના દ્રશ્યો બતાવીશું. કાકા ખોલો તો જે રીતે આ દ્રશ્યો તમને જે અંદરના બતાવી રહ્યા છે કે શું છે બસની હાલત, કેટલી ગંભીર બાબત છે. ઉપરનું બધું જે બતાવી રહ્યા છે તમને કે આ છે સુરતમાં ફરતી સ્માર્ટ સિટીની સિટી બસો. જ્યારે આ રીતની સ્થિતિ હશે, લોકોના જીવ છે તે ક્યાંક જોખમમાં મુકાતા હોય તો ત્યારે મુસાફરો છે તે આવી ખંડેર બસોની અંદર મુસાફરી કરતા હોય છે. અધિકારીઓએ આ તમામ બસોનું વિઝિટ કરવાની હોય છે, પણ કોન્ટ્રાક્ટરોના ભરોસે જે મૂકી દેતા હોય છે ને તેના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અનેક લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે. કાકા, इसकी वैलिडिटी खत्म हो गई है? अभी तो हम लोग को नहीं मालूम पड़ता है ना साहब. कितनी घूमी उस पर? अब जब से आई है, जब से चालू है कंपनी, उतना दिन से चली रही है डेली का डेली. बीच बीच में बंद हो जाती है? हाँ तो वो तो प्रॉब्लम तो कुछ ना कुछ तो आती ही रहती है. प्रॉब्लम आ जाता है हाँ तो दिक्कत रहती है मतलब. हाँ जी. જે રીતે ડ્રાઈવર જ કહી રહ્યા છે બસ ચાલો બસો હોય છે તે ક્યારેક બંધ થઈ જતી હોય છે. જોઈ શકાય છે આ તમામ સિટી બસોની હાલત છે ને તેના કારણે અનેક લોકો જીવ મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે કહી શકાય છે મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે આ રીતની સ્થિતિ છે તે ક્યાંક સર્જાતી હોય છે. કાકા, કેવી બસો હોય છે, કેવી ખરાબ સ્થિતિ? आप अंदर में देखो तो आपको मालूम पड़ता है, सीट इधर उधर होती है और कोई पाइप पकड़ने का कोई ठिकाना नहीं है. मतलब खराब रहती है? खराब ही है. उसमें 104 नंबर का तो हालत ही खराब है. सबकी बस खराब रहती है? सब खराब रहती है. जो રીતે મુસાફરો છે અહીંયા જીવ છે, કેસી રહેતી સ્થિતિ બસ की? સિટી બસનો કોઈ ટાઈમ જ નથી અને ઊભી રાખતા નથી અને જગા રહેતી નથી અને પકડવાનું કે હાથમાં પકડવાનું કોઈ બસો કેવી છે, એની સ્થિતિ કેવી, શું લાગે કે તમે અંદર કોઈ જીવના જોખમમાં મુસાફરી કરતા હોય એવું? જી નહીં સાહેબ, એવું તો કંઈ છે નહીં મતલબ કે ખાલી એસીવાળી બસમાં અમે તો બેસીએ છીએ ને જઈએ છીએ. આ બસ લોકલ ઓછી અમે ટાઈમે કરીએ છીએ. જે રીતે અનેક બસો છે તે ખંડેર હાલતમાં છે. મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કોન્ટ્રાક્ટરોના ભરોસે છોડી દેતા હોય છે અને કોન્ટ્રાક્ટરો પોતાને રૂપિયા કમાવાની લાલચે અનેક સ્થિતિ જે છે તે આવી મૂકી દેતી હોય. જોઈ શકાય છે બસ છે તે ચારે તરફથી તૂટેલી હાલતમાં જે જોવા છે તે મળી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અથવા તો ગુજરાત રાજ્યની અંદર CM ઓફિસથી જ્યારે સૂચના આવશે ત્યારે જ કાર્યવાહી કરશે તે પણ જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.